નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે જોશું ધોરણ 6 વિષય છે હિન્દી ફર્સ્ટ સેમિસ્ટરનું આપણો જે એકમ છે 4 ગિનતી 51 से 100. તેની સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા આપણે મિત્રો આ વિડિયોમાં કરવાની છે. મિત્રો, તમે ધોરણ 5 હિન્દીમાં 1 થી લઈને 50 સુધીની એકડી આપણી ભાષામાં ગુજરાતીમાં કહીશું અંકો શીખી ગયા હશો, સમજ્યા હશો અને જાણ્યું હશે. આ એકમમાં મિત્રો આપણે 51 થી 100, 51 से 100 આટલે સુધીના અંકો તમે શીખ્યા હશો, શબ્દોમાં અને આંકડા ગિનતી તમે શીખી ગયા હશો. તો તેના આધારે આપણને જે સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે તે આપણે જોવાના છે. તો શરૂ કરીએ એકમ. તો મિત્રો, સૌપ્રથમ તમારે સ્વાધ્યાય પોથીમાં આવો સુંદર મજાનો સિમ્બોલ આપ્યો છે અને તેમાં આપણને આપ્યું છે સારાંશ કે આપણે આ એકમમાં શું શીખવાનું છે. તો જોઈ લઈએ. हमारे व्यवहारिक जीवन में गिनती की आवश्यकता अनिवार्य रूप से रहती है. कभी चीज वस्तुओं की गिनती करनी पड़ती है तो कभी जीवन उपयोगी चीज वस्तुओं की खरीदी के समय रुपयों पैसों की गिनती आवश्यक करनी पड़ती है. इसलिए गिनती करने की सही जानकारी होना अति आवश्यक है. यदि हमारी गिनती पक्की नहीं होती तो हमें कभी कभी नुकसान भी भुगतना पड़ता है. એટલા માટે ગિનતી અંકો આવડવા જરૂરી છે. તો મિત્રો, તમે આ 51 से 100 તક આપને ગિનતી શીખ લીધી હોવી, સમજી લીધી હોવી. તો હવે સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જોઈએ. તો પ્રશ્ન પહેલો મિત્રો આપણને આવો આપેલો છે. મિત્રો, તમારી સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન 1 આવો છે. સહી જોડ મિલાકર लिखिए. પ્રશ્ન 1 નો અ સહી જોડ મિલાકર लिखिए. મિત્રો, બે આ બાજુ આપણને વર્તુળ આપેલા છે, 15 અંકો છે અને તે 15 અંકોનો શબ્દોમાં અહીં તેના નામ લખેલા છે. આપણે અંકોને શબ્દો સાથે જોડવાના છે. મિત્રો, તમારી જે સ્વાધ્યાય પોથી છે તેમાં 72 નામનો અંક નહીં હોય, શબ્દ નહીં હોય. તેને તમારે સૌપ્રથમ તમારા આ ગોળાની અંદર, વર્તુળની અંદર 72 શબ્દ મૂકી દેવાનું છે. કેમ કે તમે ગણશો તો આ 15 અંકો છે, આ બાજુ 15 શબ્દો થવા જોઈએ, નથી થતા. તમારા જે ગોળાની અંદર આપણે સ્વાધ્યાય પોથીમાં 72 શબ્દ નથી, તેને આપણે સૌપ્રથમ ઉમેરી દઈએ જેથી કરીને આપણું કામ સરળ થઈ જાય. ક્લિયર? હવે આટલું કર્યા બાદ આપણને સૌથી સરળ રસ્તો કયો છે તે જોઈ લઈએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે અહીં 5 ના કોલમ આપેલા છે. આપણે 5 અંકો સૌપ્રથમ મૂકી દઈએ. અંકો લખી લઈશું તો આપણને શબ્દો શોધવામાં સરળતા પડશે, નહીં તો આપણે પાછા ગૂંચવાઈ જશું. તો સૌપ્રથમ આપણે અંકોને વધતા જઈએ, યાદ રાખીશું. આપણે આ રીતે અંકોને નોંધી દઈશું. આ રીતે 5 અંકોને નોંધી દઈશું. ત્યારબાદ ફરીથી બીજા 5 અંકોને આ પ્રમાણે નોંધી દઈશું. બીજું વર્તુળ આપણું અંકોનું, અને ત્યારબાદ આ 5 અંકોને નોંધતા જઈએ. તો સૌપ્રથમ 99 થી શરૂઆત કરીએ. 99, ત્યારબાદ 55, 64, 53 અને છેલ્લે 75. આ રીતે આપણે 5 અંકોનો થયા. હવે આ 5 અંકોના શબ્દો આપણને મળતા જશે. પહેલું છે 99. તો ગુજરાતીમાં કહીશું આપણે 99 ને શું કહીશું? તો ઉત્તર આવશે 99. અહીં લખશું 99. આગળ 55. મિત્રો, અહીં 55 આપેલા છે, આ રહ્યા. ત્યારબાદ 64. તો 64 ને મિત્રો આપણે શું કહીશું હિન્દીમાં એ જોઈ લઈએ. ઉપર આપેલું છે 64. ત્યારબાદ 5 ને 3 ગણે 53. તો 53 ને હિન્દીમાં કહીશું 53. તો મિત્રો, અહીં કે 53 લખેલા હશે, આ રહ્યા. સાતડે 5 75. તેને કહીશું આપણે 75. આપણે અહીં આ બાજુનો જે 5 અંકો છે તેને આપણે પહેલી લાઈનમાં લખ્યા
અને તેના શબ્દોને પણ લખ્યા. અંકોમાં પણ સંખ્યા લખી, શબ્દોમાં પણ લખી. હવે બાકીના 5 અહીંથી શરૂઆત કરીએ. સાતડે નવડે 79, ત્યારબાદ 72, 58, 66 અને 81. ચલો હાય મિત્રો, આ જ શબ્દોને આપણે હિન્દીમાં લખતા જઈએ. સાતડે નવડે 79. તો મિત્રો 79 ને આપણે શબ્દોમાં કહીશું 79. હવે મિત્રો, હવે મેં ખાસ તમને વિડિયો શરૂ કરતા પહેલા કહ્યું 72 નો જે શબ્દ છે એ તમારા વર્તુળમાં હશે નહીં. તો 72 શબ્દ ઉમેરી દેજો. 72 હિન્દીમાં 5 8 58, 58 ને કહીશું આપણે હિન્દીમાં પણ 58 કહીશું. 2 છગડે 66 હિન્દીમાં કહીશું 66. 8 81 તો હિન્દીમાં કહીશું 81. આ રહ્યા. ચલો પાંચ બાજુ તેના શબ્દો પૂરા કર્યા. હવે વધી એક લાઈન. છગડે નવડે 69, નવડે બિંદી 90, 90 ને 3 93, સાતડે બિંદી 70 અને આઠડે પાંચડે 85. હવે મિત્રો આને આપણે શબ્દોમાં લખતા જઈએ. તો છગડે નવડે 69 ને હિન્દીમાં કહીશું 69. ચલો ત્યારબાદ 90 તો 90 લખેલા છે. આગળ 9 ત્રગડે 93, 93 ને બિંદુ હિન્દીમાં કહીશું 93. ચલો 93. ત્યારબાદ આગળ 70 તો હિન્દીમાં કહીશું 70. અને છેલ્લો શબ્દ આઠડે પાંચડે 85. આ રીતે શબ્દો અને અંકોમાં આપણે જોડ કરવાની છે. 5 ની મિત્રો આપણે ટીમ બનાવી લઈશું તો આપણને કામ કરવામાં સરળતા રહેશે. પછી તમને યાદ અપાવી દઉં કેવી રીતના 5 ની ટીમ બનાવીશું. પહેલા આટલેથી આટલી ટીમ, આ એક નંબર આપણે પહેલી લાઈનમાં લખ્યો. ત્યારબાદ ફરીથી આ બીજી લાઈન, તેને આપણે 2 નંબરની લાઈનમાં લખી અને વધ્યા તે 5 અંકો આપણે ત્રીજી લાઈનમાં લખ્યા. અંકો લખાઈ ગયા બાદ શબ્દો આપણે ફટાફટ શોધી શકીશું. તો આ રીતે આપણે 15 શબ્દો અને 15 અંકો સંખ્યા આપી છે અંકોમાં અને શબ્દોમાં, તે આ રીતે લખીશું. તમારી સ્વાધ્યાય પોથીમાં ફરીથી યાદ અપાવી દઉં છું 72 શબ્દ લખેલો નથી, તેને તમે ઉમેરી દેજો તો તમારો ઉત્તર ફટોફટ મળી જશે. હવે આગળ જોઈએ મિત્રો. અંકોને મિત્રો આપણે શબ્દો સાથે જોડતા જઈએ. તો કેવી રીતના કરવાનું છે જોઈ લઈએ. પહેલો શબ્દ છે 60 અને 3 63. તો હિન્દીમાં આપણે 63 ને કહીશું 63. તો મિત્રો આ રહ્યા 5 નંબર ઉપર 63. તો અહીં આપણે ક્રમ લખીશું 5. 70 અને 9 79. તો હિન્દીમાં કહીશું 79. આ રહ્યા 7 નંબર ઉપર આપણે અહીં 7 નંબર કહીશું. 60 ને 8 68 છે. તો હિન્દીમાં આપણે એને 68 કહીશું. 2 નંબર ઉપર આપેલું છે, અહીં આપણે 2 નંબર કહીશું. 70 ને 2 72, 72 ને હિન્દીમાં કહીશું 72. 6 નંબર ઉપર છે તો અહીં 6 નંબર કહીશું. 60 અને 5 65 છે. તો હિન્દીમાં કહીશું 65 અને 1 નંબર. ત્યારબાદ સાતડો અને છગડો 70 ને 6 76 છે. તો હિન્દીમાં કહીશું 76. આપણે 4 નંબર આપીશું. અને છગડો અને સાતડો છે 60 અને 7 એટલે 67 છે. તો હિન્દીમાં કહીશું 67. તો આ રીતે આપણે અંકોને શબ્દોમાં જોડવાના છે. એક બાજુ અંકો, એક બાજુ શબ્દો, તેનો જે ક્રમ છે તે આપણે ચોરસ બોક્સમાં આ રીતે લખવાનો છે. તમે જાતે પ્રયત્ન કરશો તો તમે સરળતાથી કામ કરી શકશો. તમને આ પ્રવૃત્તિ કરવાની ખૂબ મજા આવશે. હવે આગળ જોઈએ. નવો પ્રશ્ન આપણને મિત્રો શું આપ્યો છે? તો મિત્રો નવો પ્રશ્ન આપણને આપ્યો છે
ઉલટી ગિનતી. શું આપી છે? ઉલટી ગિનતી. ઉલટી ગિનતી લખીએ. એક આપી છે 90 વાળી લાઈન, 91 વાળી લાઈન અને બીજી આપી છે 51 વાળી, 51 થી 60. તો મિત્રો અંકોમાં પણ લખવાનું છે અને શબ્દોમાં પણ લખવાનું છે. તો જોતા જઈએ. તો સૌપ્રથમ આપણે અંકોમાં લેખન કાર્ય કરી લઈએ. 100 પછી આપણને 99 આપ્યા છે, ત્યારબાદ 98, 97, 96, 95, 94, 93 અને 92. હવે મિત્રો આ શબ્દોને આપણે અંકોમાં લખાઈ ગયા બાદ શબ્દોમાં લખવાના છે. તો જોઈએ ઉત્તર શબ્દોમાં કેવી રીતના લખી નાખીએ આપણે. તો મિત્રો આપણને 91 તો આપી દીધો છે, 99 હવે આપણે 99 થી શરૂ કરવાનું છે. તો આપણે લખશું 99. આ રીતે આપણે લખતા જઈશું. ત્યારબાદ 98, 97, ત્યારબાદ 96, 95, ત્યારબાદ 4 ઉપર છે 94, ત્યારબાદ 93 અને 90 એટલે 92 અને 91 તો લખીને આપેલા છે. આ રીતે આપણે સુલટીને પણ ઉલટી એકલી લખીએ. હવે બાજુમાં આપણે 51 થી 60 લખવાનું છે. ઉપરથી લખતા જઈએ. 60 તો આપેલા જ છે. આગળ 59 લખતા જઈએ. 58, 57, 56, 55, 54, 53 અને 52. આ રીતે મિત્રો આપણે અંકોમાં લેખન કાર્ય કરી લીધું. હવે આપણે આમને શબ્દોમાં લેખન કાર્ય કરીએ. તો બે શબ્દો આપણને લખીને આપ્યા છે 51 અને 60. તો જોતા જઈએ. ત્યારબાદ 59. આ રીતે મિત્રો આપણે શબ્દોને, અંકોને શબ્દોમાં લખતા જઈએ. ત્યારબાદ 58. ત્યારબાદનો શબ્દ છે મિત્રો 57. ત્યારબાદ 50 ને 6 56. ત્યારબાદ 2 પાંચડા એટલે આપણે કહીશું 55. ત્યારબાદ શબ્દ છે 54. 54 મિત્રો એમ લખીશું. ત્યારબાદ 53 અને છેલ્લે 52. આ રીતે ઉલટી ગિનતી આપણે લખી. અહીં બે લાઈન આપી છે, એક 100 વાળી લાઈન અને 60 વાળી એટલે કે 51 વાળી અને 51 વાળી લાઈન. તમે મિત્રો આ સિવાય બીજી પણ 5 લાઈનો છે તેને પણ આ રીતે ઉલટી ગિનતી લખશું તો તમને મહાવરો થશે અને જ્યારે પણ શબ્દો કે અંકોમાં પૂછાય તો તમે સરળતાથી ઉત્તરો લખી શકશો. એટલા માટે મહાવરા રૂપ આ રીતના આપણને ઉલટી ગિનતીની પ્રવૃત્તિ આપેલી છે. હવે આગળ જોઈએ નવો પ્રશ્ન. મિત્રો ત્યારબાદ આપણો પ્રશ્ન છે 3, જેની સુંદર મજાની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. सही विकल्प चुनकर वर्गाकार में सही का निशान कीजिए. बता दीजिए प्रश्नों. 51 के बाद आने वाला अंक कौन सा है? 51 के बाद મિત્રો આવશે 52. तो તેના ચોરસ બોક્સ આગળ આપણે ખરાની નિશાની કરીશું. 81 से पहले आने वाला अंक 81 पहला तो મિત્રો उत्तर આવશે 80. तो તેની પર ખરાની નિશાની કરીશું. सबसे पहले आने वाला अंक कौन सा है? तो મિત્રો આમાંથી પહેલો અંક કયો આવે? तो पहला मित्रों आपसे 51. तो तेने આગળ આપણે ખરા નિશાની કરીશું. दूसरे स्थान में कौन सा अंक आएगा? तो मित्रों અહીં આપણને 4 અંકો આપ્યા છે. તેમાંથી બીજા નંબરે કયો અંક આવે? એક છે 58, 89, 80 અને 68. તો મિત્રો 58 છે, 68 છે, 89 છે અને 80 છે. ઉત્તર આવશે 68. આપણે બીજા નંબરનો લેવાનો છે. આ પહેલો નંબર છે, આ બીજો છે. તો આપણે ધ્યાન રાખીશું કે પહેલો બીજો જે અંક આવે તેની આગળ આપણે ખરાની નિશાની કરી. પ્રશ્નને બરાબર સમજો. दूसरे स्थान में कौन सा अंक आएगा?
63। सबसे छोटा अंक कौन सा है? સૌથી નાનો 96, 56, 66 और 86। મિત્રો उत्तर આવશે 56। कदाच મિત્રો એમ પૂછે सबसे बड़ा अंक कौन सा है? तो उत्तर આવશે 96। આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકાય છે। તો આ રીતે આપણે મહાવરો કરેલો હશે તો આપણે ઉત્તરો લખી શકીશું। આગળ જોઈએ નવો પ્રશ્ન। મિત્રો ત્યારબાદ આપણને સુંદર મજાનો અહીં એક લાઈન જોડી અને ચિત્ર પૂરું કરવાનું છે। સૂચનાને સમજી લઈએ। 51 से 100 तक गिनती बोलते हुए क्रमशः अंकों को जोड़कर चित्र बनाइए और उसमें रंग भरिए। तो मित्रों અહીં 51 થી 100 સુધીની એકડી આપણને આપેલી છે। તમારે સ્વાધ્યાય પોથીમાં પણ આખી એકડી આપેલી છે। આપણે તેને જોડતું જવાનું છે અને બોલતું જવાનું છે। તો શરૂ કરીએ। તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં કામ કરતા જજો। જોઈએ ઉત્તર શું આવશે? 51, 52, 53, 54, 55, 56, 57 આ રીતે અંકોને મિત્રો આપણે જોડતા જવાનું છે। 60 પહોંચી ગયા। 61, 62, 63, 64, 65, 66, 67, 68, 70, 71, 72, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 92, 93, 94, 95, 96, 97। મિત્રો 97 નો અંક બે વાર આપ્યો છે આપણે બીજી વાર પણ જોડી દઈએ। 98, 99 और 100। તો મિત્રો આ રીતે એક માણસનું કાર્ટૂન અહીં તૈયાર થાય છે। હવે મિત્રો આમાં તમે સુંદર મજાના રંગો ભરી શકો છો। તો આ રીતે આપણે આ જે અંક છે તેને 51 થી 100, 51 से 100 तक हमको गिनती दी है। क्रमशः गिनती को जोड़कर આપણે આવું ચિત્ર બનાવી શકીએ છીએ। તમારી જાતે પ્રયત્ન કરીને પણ મિત્રો તમે એકડી બોલતા જજો, અંકો બોલતા જજો, સંખ્યાને બોલતા જઈશું અને ચિત્રને જોડતા જઈશું। આગળ વધીએ મિત્રો। ત્યારબાદનો પ્રશ્ન આપણને આ રીતના આપેલો છે। અહીં મિત્રો આપણે ફરીથી પાછું શબ્દોમાં ગિનતી લખવાની છે। 80 સુધી 80 સુધી દેવું આપી છે। 61 થી લઈ 61 વાળી લાઈન પછી 71 વાળી લાઈન બે લાઈનો આપણે અહીં લખવાની છે। તો મિત્રો જ્યાં જ્યાં લાઈન દોરેલી છે ત્યાં આપણે શબ્દો લખતા જઈશું। તો મિત્રો અહીં આપણને 61 લખીને આપેલા છે। ત્યારબાદ 62, ત્યારબાદ 63। આ રીતે મિત્રો આપણે જે આંગળીના જે રેખાઓ છે જે લાઈન છે ત્યાં આપણે શબ્દો લખતા જઈશું। ત્યારબાદ 64, 61, 62, 63, 64, 65 આપણને મિત્રો લખીને આપેલા છે। ત્યાંથી આગળ વધીએ। 65 ભાગ 66, આગળ 66 ભાગ 67, 68, 69 આપણને લખીને આપ્યા છે। ત્યારબાદ આવશે 70 એટલે કે 70। તો મિત્રો આ રીતે જે આંગળીના આપણને વેઢા આપેલા છે ત્યાં ત્યાં આપણે શબ્દોમાં આ સંખ્યાને લખતી જવાની છે। હવે 71, ત્યારબાદ 72, 73 આપણને આપેલા છે। ત્યાંથી આગળ 74, ત્યારબાદ 75, આગળ 75 બાદ મિત્રો ઉત્તર આવશે 76, ત્યારબાદ 77 મિત્રો આપણને લખીને આપ્યા છે। ત્યારબાદ 78, હવે 78 બાદ મિત્રો નંબર આવશે 79 અને છેલ્લે 80। ફરીથી 61 થી લઈ અને આપણે 80 સુધીની અંક
શબ્દોમાં લખવાના છે. 61 62 63 64 66 67 68 69 70 73 74 75 76 77 78 તો આ રીતે આપણે હાથમાં જે રેખાઓ પડે છે, જે વેઢા છે, તેમાં આપણે આપેલી સંખ્યાને લખતા જઈશું. લાઈનોની અંદર આપણે સંખ્યા લખવાની છે. તો આ રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં પણ હાથ આપેલો છે, તો તેમાં આપણે લેખન કાર્ય કરી લઈશું. હવે આગળ વધીએ મિત્રો. ત્યારબાદ આપણને અહીં કેટલાક ચિત્રો આપેલા છે. આ ચિત્રો જોઈને આપણે આપેલા નીચે જે ચોરસ બોક્સ આપ્યા છે તેમાં શબ્દો લખવાના છે. આપણને સૂચના એવી આપી છે, જોઈ લેશો પ્રથમ સૂચનાને. સૂચના છે મિત્રો, સૂચના આ પ્રમાણે છે. प्रश्न 6 निम्नलिखित चित्रों को नीचे उनके नाम लिखिए. चित्र આપ્યા છે તેની નીચે આપણે નામ લખવાનું છે. તો જોઈએ મિત્રો, શબ્દ પહેલો ચિત્ર તમને આપી દો. તમારું જે સ્વાધ્યાય પોથી છે તેમાં તમને આવા 2 થી 3 સિક્કા આપેલા હશે. તો મિત્રો ઉત્તર લખશું. આને હિન્દીમાં કહીશું તકિયા. ખાસકો જેને આપણે હિન્દીમાં કહીશું કંગા. ચારપાઈ. મિત્રો આ સિવાય આને આપણે ખટિયા પણ કહી શકીએ અને પલંગ પણ મિત્રો આપણે કહી શકીએ છીએ. હિન્દીમાં મિત્રો ઘણા બધા નામ છે, પરંતુ ચારપાઈ શબ્દ વધારે અનુકૂળ છે. તિજોરી આવી, જેને આપણે હિન્દીમાં કહીશું અલમારી. ત્યારબાદ ઘડી આવી, તો હિન્દીમાં કહીશું આપણે ઘડી. આને શું કહેવાય? આપણે ગુજરાતીમાં કહીએ છીએ ખાંડણી, પરંતુ મિત્રો હિન્દીમાં કહીશું ઓખલી. ઓખલી. નળિયા આયા, તો મિત્રો નળિયાને આપણે કહીશું ખપરેલ. અને છેલ્લે આપણું આંગણું છે, તો મિત્રો આંગણાને આપણે કહીશું વરાંડા. વરાંડા. આ રીતે આપણે ઉત્તરો લખીશું. તકિયા, કંગા, મુસા, ચારપાઈ, ખટિયા પણ લખી શકાય, પલંગ પણ લખી શકાય, અલમારી, ઘડી, ઓખલી, ખપરેલ और બરાંડા. આ રીતે આપણને 8 ચિત્રો આપ્યા છે. તેને હિન્દીમાં શું કહેવાય તે આપણે લખવાનું છે. આગળ વધીએ મિત્રો. જો તમને શબ્દોની ખ્યાલ ના આવતો હોય તો તમારે ગુજરાતીમાં તો ખ્યાલ જ છે, તો તમારા શાળામાં આપેલ શબ્દકોશ છે તેનો ઉપયોગ કરી તમે ઉત્તરો લખી શકો છો. આગળ મિત્રો ત્યારબાદ છે પ્રશ્ન નંબર 7, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. कोष्टक में दिए गए सर्वनाम शब्दों को चुनकर रिक्त स्थान એટલે ખાલી જગ્યા પૂરી કરવાની છે. 5 આપણને ખાલી જગ્યા પ્રશ્ન આપેલી છે. ખાલી જગ્યાના ઉત્તરો પણ મિત્રો આપણને આપેલા છે. આપણે યોગ્ય વાક્યમાં યોગ્ય શબ્દ મૂકવાનો છે. પહેલું જોઈએ, ખાલી જગ્યા કહેતે हैं तो ठीक ही होगा. तो મિત્રો ઉત્તર આવશે आप. आप कहते हैं तो ठीक ही होगा. खाली जगह फिल्म देखना चाहता हूं, तो उत्तर आवश्य मैं. याद रखीશું म એની પર બે માત્ર અને અનુસ્વાર. मैं फिल्म देखना चाहता हूं. मेरे खाने में खाली जगह गिर गया, तो મિત્રો उत्तर લખશું कुछ. मेरे खाने में कुछ गिर गया. देखो तो खाली जगह आया है. देखो तो कौन आया है? મિત્રો આપણે સર્વનામ વાપરવાના છે. खाली जगह पढ़ने में बहुत तेज है, तो वह रमेश के वैशाली. तो મિત્રો આપણે લખી શકીએ છીએ वह पढ़ने में बहुत तेज है, કેમ કે આ બંને નામ છે, નામનો ઉપયોગ આપણે કરવાનો નથી. આપણને ઉત્તર આપ્યો છે સર્વનામ જ વાપરવાના છે. પહેલી ખાલી જગ્યામાં આપ, બીજીમાં મેં, ત્રીજીમાં પૂછ, ચોથીમાં કોણ અને પાંચમામાં વહ. આ રીતે આપણે પાંચે ખાલી જગ્યાઓ સર્વનામનો ઉપયોગ કરીને ભરી. તમારી સાથે પ્રયત્ન કરીને પણ તમે ઉત્તરો લખી શકો છો. હવે આગળ વધીએ. આ એકમનો છેલ્લો પ્રશ્ન, 8મો પ્રશ્ન. મિત્રો સુંદર મજાના આપણને સિમ્બોલ આપેલા છે. આપણે તે સિમ્બોલને ઓળખવાના છે.
ગુજરાતીમાં તો મિત્રો ખબર જ છે, આને આપણે શું કહીએ છીએ? બમ્પ કહીએ છીએ. હવે આને હિન્દીમાં શું કહેવાય તે આપણે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. તો મિત્રો હિન્દીમાં આને કહીશું ગતિ અવરોધક. ગતિ અવરોધક કહીશું. આ છે મિત્રો આપણો કિલોમીટર દર્શાવતો પથ્થર. અંગ્રેજીમાં કહીશું માઇલસ્ટોન અને હિન્દીમાં કહીશું આપણે અંતરદર્શક. જે મિત્રો દરેક ગામનું અંતર કેટલું છે તે આપણને દર્શાવે છે. તમે હાઈવે ઉપર મિત્રો આ નિશાની જોઈ હશે, આ નિશાની પણ જોઈ હશે. છેલ્લે મિત્રો આવે છે રેલવેનું ફાટક. જોઈ છો? આ જોઈને મિત્રો ખ્યાલ આવી જ ગયો. આનાથી રહેવાનું છે દૂર. ખતરા. મિત્રો જ્યાં નિશાન લગાવેલી હોય તે વસ્તુને આપણે અડકવાનું નથી. ખતરાની નિશાની છે તેનાથી છેટા રહે તેવો આપણને સિમ્બોલ બતાવેલો છે. ગતિ અવરોધક, અંતરદર્શક, રેલવે ફાટક और ખતરા. આ રીતે આપણને 4 નિશાન આપ્યા છે પ્રશ્ન નંબર 8 માટે. તો આ રીતે આપણે ઉત્તર લખી શકીએ. તો મિત્રો આ રીતે આપણે જે સ્વાધ્યાય પોથી છે તેનો એકમ છે 4 ગિનતી 51 છે 100. તેના સ્વાધ્યાય પોથીના પ્રશ્ન નંબર 1 થી 8 આપણે વિગતે વ્યવસ્થિત જોયા. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જ્યારે પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો ત્યારે ઝડપથી હું જ્યારે નવા વિડિયો લઈને આવીશ ત્યારે તમારા સુધી પહોંચી શકીશ. ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.